જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આજનું પંચાંગ, એટલે કે મંગળવાર 29 જુલાઈ 2025નું સંપૂર્ણ વિગતવાર અને સચોટ પંચાંગ। તો મિત્રો, આ દિવ્ય પંચાંગને જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી તમને સંપૂર્ણ પંચાંગની માહિતી મળી શકે। અને જો પંચાંગનો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો। તો મિત્રો, આજનું આપણે સંપૂર્ણ પંચાંગ જાણીએ એ પહેલાં ચાલો આપણે સૌ મળીને શુભકામનાઓ આપી દઈએ। જે લોકોનો આજે જન્મદિવસ છે તે લોકોને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ। ભગવાન શ્રી ગણેશની કૃપાથી આપના જીવનની તમામ પ્રકારની અડચણો છે તેનો અંત આવે। સાથે સાથે જેમની મેરેજ એનિવર્સરી છે તેમને પણ મેરેજ એનિવર્સરીની હાર્દિક શુભકામનાઓ। ભગવાન શિવ અને માતા પાર્વતીની જેમ તમારું જીવન પણ સુખદ રહે, મંગલમય રહે। સાથે સાથે જે વ્યક્તિ આ પંચાંગ જોઈ રહ્યા છે એટલે કે તમે, તમારા માટે પણ હું આજનો દિવસ શુભમય, મંગલમય જાય એવી ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરું છું। તો આ જ શબ્દો સાથે ચાલો આપણે જાણીએ મંગળવાર 19 જુલાઈ 2025નું સંપૂર્ણ વિગતવાર અને સચોટ પંચાંગ। આજે છે વિક્રમ સંવત 2082, શક સંવત 1947, કળિયુગ સંવત 5127, માસ શ્રાવણ માસ, પક્ષ શુક્લ પક્ષ, ઋતુ વર્ષા ઋતુ, આયન દક્ષિણાયન, તિથિ આજની પંચમી તિથિ રહેશે જે રાત્રે 12:43 સુધી। ત્યાર પછી ષષ્ઠી તિથિ શરૂ થશે। નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની જે રહેશે રાત્રિના 8:38 સુધી। ત્યારબાદ હસ્ત નક્ષત્ર શરૂ થશે જે રહેશે બીજા દિવસના સવારે 5:02 સુધી। દિશા સૂળ આજે ઉત્તર દિશામાં છે। ઉત્તર દિશામાં કોઈ ખાસ કાર્ય માટે યાત્રા શરૂ ન કરો, અહીં તમને નુકસાન થઈ શકે છે। શુભ ખાદ્ય આજે ગોળ રહેશે। ગોળનો નાનો ટુકડો મુખમાં રાખીને યાત્રા કરશો તો કોઈ પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા મળશે। ચંદ્ર રાશિ કન્યા રાશિ રહેશે। આજે આખો દિવસ ચંદ્રમાં કન્યા રાશિમાં રહેશે, એટલે કે આજે જેમનો પણ જન્મદિવસ છે તેમની રાશિ કન્યા રહેશે। વ્રત અને તહેવારોની વાત કરીએ તો આજે શ્રી નાગપંચમી, તક્ષક પૂજા, ભ્રમર વ્રત, શ્રી મંગળા ગૌરી વ્રત, દુર્ગા યાત્રા, હનુમાન દર્શન, રવિ યોગ રાત્રે 8:38 શરૂ થશે। હવે જાણીએ સૂર્ય રાશિ કર્ક રાશિ। સૂર્ય નક્ષત્ર પુષ્ય નક્ષત્ર, સોર માસ, શ્રાવણ માસ। હવે આપણે જાણીએ સૂર્યોદય અને ચંદ્રોદયનો સમય। સૂર્યોદય સવારે 5:40, સૂર્યાસ્ત સાંજે 7:14, ચંદ્રોદય સવારે 9:50, ચંદ્રાસ્ત રાતે 10 વાગે। હવે આપણે જાણીએ આજના શુભ ચોઘડિયાઓ। શુભ સમય બપોરે 3:50 લઈને સાંજે 5:32 સુધી। ચળ સમય સવારે 9:02 લઈને સવારે 10:45 સુધી। લાભ સમય સવારે 10:45 લઈને બપોરે 12:27 સુધી। અમૃત સમય બપોરે 12:27 લઈને 2:09 સુધી। હવે આપણે જાણીએ આજનો રાહુકાળ અને ગુલિકાળ। રાહુકાળ બપોરે 3:50 લઈને સાંજે 5:32 સુધી। મિત્રો, આ જ સમય સોગડિયામાં શુભ સમય છે, પરંતુ મંગળવારને કારણે રાહુકાળ વધુ માન્ય છે। ગુલિકાળ બપોરે 12:27 લઈને 2:09 સુધી। હવે આપણે જાણીએ આજના મુહૂર્તો। પ્રદોષકાળ સાંજે 7:14 લઈને રાત્રે 9:19 સુધી। નિશિત કાળ રાત્રે 12:06 લઈને 12:48 સુધી। અભિજીત મુહૂર્ત બપોરે 12 લઈને 12:54 સુધી। વિજય મુહૂર્ત બપોરે 2:43 લઈને 3:37 સુધી। ગૌતલી મુહૂર્ત સાંજે 7:02 લઈને 7:26 સુધી। બ્રહ્મ મુહૂર્ત સવારે 4:17 લઈને 5:40 સુધી। હવે આપણે જાણીએ આજનો લગ્ન સમય। કર્ક લગ્ન 4:47 લઈને 7:08 સુધી। સિંહ લગ્ન સવારે 7:08 લઈને 9:26 સુધી। કન્યા લગ્ન સવારે 9:26 લઈને 11:42 સુધી। તુલા લગ્ન
બપોરે 11:42 લઈને 2:02 સુધી. વૃશ્ચિક લગ્ન બપોરે 2:02 લઈને 4:21 સુધી. ધન લગ્ન 4:21 લઈને 6:26 સુધી. મકર લગ્ન સાંજે 6:26 લઈને 8:08 સુધી. કુંભ લગ્ન સાંજે 8:08 લઈને 9:36 સુધી. મીન લગ્ન સાંજે 9:36 લઈને 11:01 સુધી. મેષ લગ્ન રાત્રે 11:01 લઈને 12:36 સુધી. વૃષભ લગ્ન રાત્રે 12:36 લઈને 2:32 સુધી. મિથુન લગ્ન રાત્રે 2:32 લઈને બીજા દિવસના સવારે 4:47 સુધી. તો મિત્રો, આ હતું આજનું સંપૂર્ણ, વિગતવાર અને સચોટ પંચાંગ. આવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે જોડાયેલા રહો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ સાથે. તો મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. આપનો દિવસ શુભ રહે. સૌને મારા જય શ્રી કૃષ્ણ.